શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 239 લક્ષ્મીપુરા તારીખ 20/1/1981 એ નથી થોડા આપણ છે આપણાથી છે બધું એવું મનને સમજાઈને થેપડા પર રાખી ને મહેલો આત્મા દિવસે એના પર જવું હોય મનનો અર્થ ભાવ ન જાય આપણો રેવડી પાડ છીતા ન થાય મન બીજાનું આ ભાડે તે ભાડે ઓલું હોબળે પેલું હોબળે એટલે રડી જાય પણ આપણે આખા વિશ્વના ગળીમાં દેવાની દેવ ભગવાન બેઠા ભગવાન હોય તો બધું હોય સર્વસ્વ હોય જે વખત જોયે વખત આવી મળે છે અત્યારે બીજો રાખી મેલે જો તો રખવાળો કરતો હોય જે વખત જોયો આવી જાય પેલા હું એમ કહેતો હો મૂકું જો અમારે સોરો પેણા બના તો કે પૂછો બાજુ કાગળ વાઘ વિમન છે 15 દિન પહેલા 4 છોકરો લગલી વાળા કે તમને કોઈ ખબર છે કે માં આ દંત તો આવ્યો ને આ ખાતરે મૂકજો મારે ઘેર આવીને આલુ સાથે ન વાળવા હું તારી વાત કરું તો મૂકો અતારાથી તો મને એ હગડી હળગાવો લગન લખવાનું હંતે દાડે જે આ હે થઈ પડે ને એ લગી કે પેલું સાથી લાય ને આ શું આમ જોઈશે તેમ મૂકું ગળાયા હંતાડી મેલ્યા લોકો લાઈ લાઈન મેલ હી શું થયો શેમ કોઈ મગજ તો આઉટ મગજ તાર હું તમે ગળવા બેહવાના છીએ પણ અત્યારથી તો વેલો લૂઠા નથી કાઢો આ ઓલું નથી ને પેલું નથી ને હું નથી ને તું નથી 57 સવારની આપણે 57 આદરેલું પેલું જે નિહાળમાં 7 આદર્યું એ વાઘ પેલું આદર્યું જો અત્યારે એ ક્રમ ફૂર ન કરવાની તમારે અમે બરોબર ઉલ્લાસભેર જેવા શિયાળા પછી જે થાય એ વખતે હાસું વિવાહ મળ્યા શાર હાથી તે 57 સાયા જેવું પહાડ રહોડું નાખ્યું પેલા ખાલી રાજમાનું કિનારાની 4 સુરોની જોવાનું ને તો જોણે અસલ સત્તા પેલી 57 સાયનું વહાણ ત્યાં થયેલું કે હોભળે જ ને વિવાહ છે એવું હોભળે જ ને બીજું કોઈ ગોણ મોણ તો ગાય ને ના મારે તો પેલા શ્લોકો બોલો ને પૂછી જો આ મમ્મી પેલા એલા બાદ કાકુ ને કત્તીએ વિવાહ છે એવું લાગ્યું નતું ને વિવાહ સારા થઈ જાય ને દાગીના બાગીના જુઓ તમારા સુરોનો અમારા સુરો સંભાળજો હેડો મારા હાથી ઉસાવાય થાય કે પડે હું નાથી હું બેસી રહેવાનું પણ ચિંતા કરે મરી જાય આમાં હું બરજો લેવા આ તો આજની વાત નથી પહેલાં 25-30 વર્ષ પહેલાંની વાત મારા બાપુ હું જોડાનો ઓરોનામાં અને બરદે મિલ દીધું છેલ્લે ફેરે ગરવું ગાલતા હતા હું બપોરે ગયા મારા બાપા કી મારા બાપાને મૂકું બાપા બરજો મિલ દીધું છે એક ફેર વાળવાનું હતું ને બેઠો ન હેડ્યું એટલે તું હે અમને ત્યાં ઉલાળા ભન વગરનો ને નીકું તમે ખાલી આમ નથી કરો રખવા એલકી શ્યામ લોકો બરજો કોઈ આજનો જન્મેલો થોડો લાવવાનો છે ગમે તે વહેલો ઉઠીને સારખોણ કરતો લઈ આવીને હમણાં જોડીએ છે વાળો હું તમે આમ ખોટી ચિંતા કરી કરો છો કોઈ આજનો જન્મેલો લાઈન વાળ જોડવાનો છે એવું ભાડા આજનું તો ને પણ મુકુ શબ્દ તાળવીમાં હું પકડી ગયું તો એમ કહો છો અમને ત્યાં હાસો મેં ગોરડા ગોરલમાં મોટર મરે વાળા બધું ભર ઉતરીને જાય ને પૂછીને હોત ગયેલી ના એમ વ્યવહાર વ્યવહાર એટલે શું કરો વ્યવહાર તો આમ આગળ હેડ્યું જાય ફૂલ વ્યવહારમાં શું કરવાનું તમારો મળેલો દેવ છે સાબુત અને સંપરિણામ અને એના ધર્મધન પર આ તો આમથી ઉડી જવાનું વસમાં અરે ખોટું સમરણની ચિંતા ખોટી મારી નાખવાની મન ને બળાઈને બધા કહીશું જોબ જઈને જવું હોય જોબ જે રાખાય ને કે રહેજો આપણે નથી જોઈતો મન બળાઈ બીજું શું કહેવાય છે બીજું એ બધા ભાઈ આપણે તમને રખવાયો નથી મારે તમને રાખીને શું બધો આવડું ઘર હવે 400 એ તો હાથી રાખવા હોય ને જે મૂઠ રાખવા હોય એ વ્યવસ્થા કરે જોઈ કે રાખવા મન મોહીને એવા રાખવા હોય આપણે નથી જતા જેટલા જવાય એટલે જો ઉગાડા દરવાજા એવું કહેલું હો બધો કે આબરું છે મૂકું જેટલા જાય એટલે જવા દેવાનું છે આપણે વાળવી નથી હા મોન તમારે મૂકું મોન આ તું જ સારું વળી આપણે એનું મોન જેને ઘેર જઈને જવા જાવ એ જો કોઈ જોઈતું નથી અત્યારે મોન નથી દોન નથી કોઈ નથી આ શિવાના છે ઉગાડી દેવાની એ જોર નથી આવતું જો અમારે ઘર કીધું કે
આ ઈશોપીને ફૂંગરા સાથે કીધું આગળ ધાપ બધું છે હું ખબરદાર છે તો જનથી પાડી નાખ બધું આવી હું ઘેર નતો એને આદરેલું હું ઘેર આવીને બધું લાઈને પાડી નાખ મારે શું કરવાનું ખાલી તું જો એ મારે ઘેર છે એ ઘણા બાપા હાહાકાર બેન છે મેજુ વાળામાં કોઈ જ બેસતું બેસતું નથી હાહાકાર નથી લેતું ના મારે એટલું છે આ હાય બસત કરે આ બૂન જોયા મારું ઘરે હાર ન કરી લાઠી પડદા પર જીતો આગળ એક પર દો આમ બાંધેલો પેલો પત્રો ટાટે આવતી હતી કે એક આમ બાંધેલો મેં કહું દેખો મારા ખેલ તરગારા કરતા મારા ખેલ કોઈ કમ છે ને મોય બધા ભગત બેઠેલા 15 પછી એ કોઈ મજા ને વાયરો અરે ટાયર આવેલ પડદા બહુ જન જાય એટલે છોડી લીધા ખુલ્લા હું દખું તું પણ સદગુરુ દેવ કી જય. આ બેન ભજન ગાય છે ગુરુ કૃપા થાય દશા બદલાઈ જાય કારણ ભગવાન હાથી હોતું થઈ જાય અહંકાર મટી જાય હું મટી જાય અને તું થઈ જાય હૃદયમાં ભગવાનના બધામાં ભગવાન ગુરુ કૃપાનું ફળ હોય. અહંકાર કરવા દો તો ન થાય હું અને મારા પણ કરવા જો તો ન થાય એ ગુરુ કૃપાનું ફળ હોય. ખાવા પીવા અને પુણ્યના યોગો મળે એ તો પ્રાલબ્ધના પુણ્યના યોગો છે બધા પણ ગુરુ કૃપાનું ફળ એ ભગવાને કહ્યું છે કે જાણે હું પ્રસન્ન થઉં એના પર કૃપા કરું છું એના અહંકારનું ખાઈ દઉં છું. ભગવાનનો ખોરાક એ છે જાણે જીવની જીવ પર ભગવાનની કૃપા થાય ત્યારે જીવનો અહંકાર એ રહી જાય ત્યારે એ ભગવાનના ખોરાક થઈ જાય આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. ગુરુ કૃપાનો ભેદ સમજવો એ ઘણું મોટું ફળ છે. આ બીજા ઘણા કોઈ સાધન સામગ્રીથી કોઈ ગુરુ કૃપા કે બીજું ત્રીજું કે મૌન પૂજા મળે એટલે આપણે ગુરુ કૃપા સમજીએ તો એ તો બાહ્ય વિષયો છે પણ ગુરુ કૃપા થાય ત્યારે ભગવાનના આપણે જુદા ન રહીએ ભગવાન આપણામાં ને આપણે ભગવાનમાં થઈ જઈએ. ભગવાનના વશી ને આપણા વશી મોટામાં મોટો પહાડ હોય મોટામાં મોટું આવરણ હોય તો અહંકાર છે. હું અને મારું જેનું જાય એ અંતરના દરવાજા ખુલ્લા થઈને ભગવાનમાં જવાનું દ્વાર અંતઃકરણ છે. જેના અંતઃકરણમાં અહંકાર ધબકા મારી રહ્યો હોય એ ભગવાન પામવાની વાર લાગે ને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને નિર્વ્યર થઈને બધામાં આત્મા પૂજા બધું ભગવાનને અર્પણ કરતો ભક્ત થયો હોય દાસત્વ આવ્યું હોય એ ગુરુ કૃપા છે. પછી જો જુઓ તો તમે છો પછી એ જીવ એટલી ઊંચી ભૂમિકામાં જતો રહેશે. પ્રીતમનું એક ભજન છે હંસા ગઈ થી ગુરુજીના દેશમાં 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 તો સજળ જ્યોતિ પ્રકાશ અગમ ગેર જઈ સાડી જ્યોતિ પ્રકાશ અગમ ગેર જઈ સાડી હંસા વાંખો વિના રે બ્રહ્માંડ પાડિયા 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 બેરી થતો સુણ્યો બ્રહ્મનાદ આગમ ગેર જઈ સારી બેરી થતો સુણ્યો બ્રહ્મનાદ આગમ ગેર જઈ સારી હંસા હાથ વિના રે મેળું તોડિયા હંસા હાથ વિના રે મેળું તોડિયા હંસા હાથ વિના રે મેળું તોડિયા હંસા હાથ વિના રે મેળું તોડિયા
પર્વત હું સડી જો ગાતા ગાતા ખૂબ મીઠું લાગે છે, પણ અહંકારનું કવર નીકળી જાય ત્યારે આ શરમ દ્રષ્ટિથી આપણે જે વ્યવહાર કરીએ છીએ આ બાહ્ય વ્યવહાર છે, ભૂત વ્યવહાર છે, પણ મળેલું દેવ જાગી જાય છે, ફાટીક મળી ગયું. કરપાળજો કહે છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં હોય. અંતર્મુખી આત્મા પરમાત્મા ભેગો થઈ જાય. પછી ભક્તિની મજા અહીં છે. એવા પુરાણ પુરુષને મળેલો જે આત્મા હોય અને પુરાણ પુરુષની ભક્તિ લાગી હોય એનું જીવન આવું હોય અલૌકિક. આ બધું લૌકિક છે. કૃપાળજી કહ્યું છે કે તમે અમે લૌકિક દ્રષ્ટિએ વર્થું તો અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તે, કોણ વર્તે? આ કૃપાળજીનું વાક્ય. તારા આજે આપણે બધા ભેગા મળ્યા છીએ કે જો આપણા આત્માનો ને પરમાત્માનો પત્તો ન લાગે તો હેના પર બેહવાનું શું કારણથી ભેગા થયા છીએ? આજે ભેગા થયા છીએ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છીએ. કુરુક્ષેત્રના ભાવ વિહરી જવાના છે. દેહના અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરની જે રચના છે આ કુરુક્ષેત્રના ભાવ છે. કુરુક્ષેત્રના ભાવમાં જાઓ તો વેર ને વિક્ષેપ થયા ન રહેવાનો. અને જો ધર્મ ક્ષેત્રમાં આવ્યા અહંકારનો ભાવ મારી ને આપણામાં જરહળ જ્યોતિ નિર્વિકલ્પ ચૈતન્ય આત્મા દેવ છે, પરમાત્મા સ્વરૂપ. આપણામાં ભગવાન, બધામાં ભગવાન છે. આ ધર્મ ક્ષેત્રના ભાવ જો હૃદયમાં રાખી અને જો જાળવી શકીએ તો મહાપુરુષનો બોધ પળમાં કોઈ કરી નાખે. પળમાં જગ પલ્લય કરે એ સંતન કી રીત. પણ જાણે એવા યોગ અને લાયક આત્માઓ હોય, ભક્તિ હોય તો ભગવાન જ હોય. ભગવાન દૂર હોય તો ભક્તિ ક્યાં નહીં કરો? જો આપણે બધા અત્યારે ભગવાન ન હોય તો ભક્તિ ક્યાં નહીં કરવાની? આપણે બધા એમનો હુનાળી ભેગા થયેલા છે. એમ છે તમે કોઈ એક હૃદયથી ખૂબ થઈને શીતળતાથી શાંતિથી વિચાર કરો. આપણ નથી એ દેખાયા છીએ. આ ભગવાન તો કાયમ છે. ઠસો ઠસ સસરાસર સ્વયંભૂ પ્રભુ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રીહરિ જુજવા રૂપે અન્ય ભાષે. ભગવાન બધા છે. આપણા ભાડીએ છીએ એ નાશવંતને ભાડીએ છીએ. ત્યારે ભગવાન એ શાશ્વત પદાર્થ છે, કાયમ આદિ અનાદિ. પણ આપણી દ્રષ્ટિ અહંકારને લઈને બહિર્મુખી છીએ આપણે. એટલે શરીરના ભાવમાં રમીએ છીએ નાશવંતમાં. ત્યારે આપણું સ્વરૂપ એ શાશ્વત છે. મહાપુરુષે આ નાશવંત જીવનમાં શાશ્વત સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. એવા દેહધારી પરમાત્માની ભક્તિ લાગે એની આવી દિશા થઈ જાય. એ જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી. જોગી જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી. જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જો જોઉં તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. મારા મનનો મોગો મોતી રે અમારા જોગી. 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 જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી. જોગી જીવાળાને બોધી લીધો રે અમારા જોગી. આ એક પ્રીતમની વાણી છે. જુઓ એ દશામાં પુરુષો જાશે અને ભક્તિ કરી છે એનું જીવ પણ શિવ સ્વરૂપમાં થઈ ગયું છે. ત્યારે આપણે ભક્તિ કરીએ અને જાણે આપણે જુદા ને જુદા. વળી હું તો મજીઠિયા પણ આ જેવું છું. આપણે ખોટી વાત નથી કહેતા તમારા આગળ.
આટલી ભક્તિ તમે ભજન ધગ ગણતા હો, પણ ભગવાન વસીને આપણા વસી અંતર પડ્યું હોય તો ભક્તિ ક્યાં નહીં કરે? તમે આ જીવન ભવસાગર કેવો છે એમાં આત્મામાં ભ્રાંતિ હોય તો ભક્તિ છે. ઊની ઠેકાણા હૃદયમાં જો રોમ ન હોય ને યામો ઉડી હોય, ભપકા મારી રહ્યો ક્રોધ, લોભ, મોહ, મમતા આ શેતાન જો મય હોય, ભગવાનને શું આવીને રહું? હે, આ તો આત્માના ઉપર રચેલું છે. મોય દેવતો છે પાયણે પડેલા. અહંકાર આત્માના અજ્ઞાનથી આપણું મૂળ સ્વરૂપ તો ભગવાન છે. અહંકારથી હું થયા છે. એમાં ક્રોધ ને લોભ ને મોહ ને મૌન ને બળાઈ ને મમતા ને આવો જો રોગ રાખીએ મનુષ્ય અવતારમાં, ભક્તિ તો નેસારા દેવતો ભોગવા આપણે અમને ક્રિયા તો ન લડે. પણ આ રોગ દૂર ઠાવો, નિર્મળ થો, નિર્વેર થો, મહેમાન થો. એના માટે મનુષ્ય અવતારમાં આટલો પુણ્ય પર અવતાર આવ્યા છે. એક ડુંગરા જેટલો પુણ્ય છે, કોઈ વિકલ્પ કરવા પડે એવું નથી. અને વળી અત્યારે ઓય શું કામ કરવાનું છે? આપણે બધા આત્માઓ તો છીએ જ. આ વાત તો કૃપાળદેવનું વચન છે. સિદ્ધના આત્મામાં જે જ્ઞાન છે સર્વ આત્મામાં જ્ઞાન છે. દરેકનો આત્મા દરેકના પાસે છે. ને સ્વરૂપ જે સ્વરૂપ કહેવામાં છે એ સ્વરૂપથી જીવ જુદો નથી. આપણો આત્મા માત્ર ભાન નથી. ત્યારે આપણે એક સંકલ્પ થાય 14 લોકમાં જણ થાય. તમારામાં એક વિકલ્પ થાય એ તમે માનો કે મારા વયા સંકલ્પ થયો, પણ આખા વિશ્વમાં જણ થાય. આપણી નાભીનું કનેક્શન કેના હાથી છે? આ લાઈટ છે, આનું કનેક્શન શું છે? જ્યાં ધોધ પડે છે એટલે. કારણ આ તમે બધા દેહધારી આત્માઓ ભગવાનના અંશો છો. આપણું કનેક્શન 3 લોકના નાથ હાથી છે. ભગવાનના છીએ આપે, ભગવાનના ખોળે રમો, હંસ થઈને જીવો. બગલા ભાવ છોડી દો, મહેમાન થો. જે ગેરવાહો વયા છે ઘરના મહેમાન થો. ગણેલા દનના મહેમાન છો. ઓગળીઓના વીરોમાં ગણેલા દન છે. તમે એમ જાણો લોબો લોબો આખો માતાઓ કે પુરુષો ગણેલા ધન. અત્યારે તમે જણો કે ગરદણી, પણ ધણી તમે નથી. આ તો મોહ જણાય છે. આપણને જે જણાય છે એ આપણો મોહ જણાય છે. એટલે શો દોડી છે? એના હાથી દોડી છે. તમે કોઈ દસ્તાવેજ લાવો છો એવું? ઘર હાથી, બંગલા હાથી, જમી હાથી, ઝાડ હાથી, મોની હાથી, કોઈના હાથ દોડી છે? અરે મોહ દેખાય છે. તારો શુદ્ધ બુદ્ધ જ્ઞાનીએ જોયું છે એવો આત્મા છે, ભગવાનનો અંશ કહેવાય છે. તો અંશ થઈને જીવને બગલા ભાવ છોડને શરીરનો ભાવ છે એ તો પરુના દેહનો મોહ કરાવે છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને તો પ્રેત કહેવાય, પશુ કહેવાય. જો આત્માનું જ્ઞાન ન હોય તો આ દેહ પશુ સમાન છે. જો પોતાના આત્માને ભવજંજાળ કે 84ના ખાતે લઈને જતો હોય મનુષ્ય અવતારમાંની, તો એના કરતાં પશુ હારો. કર્મ ઓછો બધે, પૂર્વનો ક્રમ ખપાવે અને વર્તમાનનો ક્રમ ઓછો બંધાય. પણ મનુષ્ય અવતારમાં જો પોતાના આત્માને દગો દે ને ક્રોધ ને લોભ ને મોહ ને મૌન ને બળાઈ ને મમતા ને આ જ ભાવ આગળ રાખી ને આત્માનું ભાન વિહરી અને જો વગર સમજો કર્મ કરે તો નશી ગતિ આપણો આત્મા જતો રહે. તો આપણે બધા આ તો કોઈ ન કરતું હોય એની વાત છો. તમે તો બધા કરી રહેલા છો ને આત્માઓ છો. આપણે તો બધા ઉદ્રલોકમાં જવાયા છીએ. ઓય થકી ઓમ નથી જવું, ઓમ જવાનું. ઉદ્રલોકમાં મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને જે જીવે એ આવરણ તોડી અને એ આત્મા પરમાત્મામાં જાય. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. અત્યારે જે સાહેબ આપણે વાતો કરી એ આખા નવા અવતારની કમાઈ જરૂરી. આ જીવનમાં જૂનું છે એમાં તો કોઈ આપણે ફાફેર કરીએ એવું નથી, પણ નવું જીવન આપણું બદલાઈ જાય, નવો અવતાર થઈ જાય. દેહના ભાવે જીવન જીવ્યા એ પશુ બુદ્ધિ છે, પણ આવો દેવ છે એને બંધનમાંની મુક્ત થાય. આ સાહેબ કયો એ અધોગતિના જે દૂષણો છે એ બાદ કરી અને માનો દેવ છે આત્મા ભગવાન અને આ બધામાં આત્મા છે, આ બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરવું, બીજા જીવ ઉપર ઈર્ષા ન કરવી, વેરવર્તી ન કરવી, કપટ ન કરવું,
આ ખરેખર ખરી વાત છે. આ રોગ દૂર ન થાય તો ભલે આત્મા રહ્યો, આત્મા કે ઝાડામાં જો, ઘોડામાં જો, ઊંટોમાં જો, પથ્થરોમાં જો, ઝાડોમાં જો, આ પણ બધા મજીઠિયા પણ આત્મા પાહું બેહું છું, મજીઠિયા પણ આ જેવું છું. આત્મા છે આવો અનંત જ્યોતિમય ભગવાન સ્વરૂપે પરમાત્મા કહેવાય છે, એવો આત્મા છે. પણ કોઈ કોમ આલે છે? પણ જો આ દૂષણો દૂર થવા હોય તો અનંત જ્યોતિમય ભગવાન, મારા હૃદયમાં ભગવાન અને તમારા બધામાં ભગવાનનો દર્શન થાય, પછી આશ્રમ સુધારવાનું કેવું પડે ને? આ બધું છે એના આપણે સ્વાર્થનો ત્યાગ કરવાનો સાહેબ કીધું. આપણું નથી, ભગવાનનું છે તો શું સ્વાર્થ કરો? ફક્ત તમારી વર્તી જાળવવી, આત્માનો ઉપયોગ, આત્માનો ભાવ, આત્માનું લક્ષ્ય રાખી અને આ પરમાત્માનું છે, પરમાત્માને અર્પણ કરવું. આપણું અભિમાન દૂર થાય અને બધામાં પરમાત્મા છે આ ભાવ થાય તો આપણું દાસત્વ સહેજી આવી જવાનું. દાસત્વ આવે એના જેવી ભક્તિ એક નથી. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું જ્ઞાનની તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજ્યા વિના આવ્યું દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. વિહતતાજની દશા વરતે દેહાતી. વિજ્ઞાનીના શરણમાં ઓ વંદનારી. સદગુરુ દેવ કી જય. આમાં આપણે કહીએ કે આ બધું ખોટું, ભાઈ તાર તમારું ખરું, એટલે આત્મા દેવ તમે છો કે આ બધો છૂટો છો? આ મારી એસોસિએશિટ છે. દેવ પહેલાં, પછી અહમ, દેવ મન, પછી મન, પછી ઇન્દ્રિયો, પછી કર્મ, પછી શરીર. આ જેમ ધરતી ધારણ કરી, આ તો ભાત જેવું છે. આ વસ્ત્ર છે ને ભાત શા ઉપર એવું આ ભાત છે. ઘાટ ઉપર આપણી વસ્તી વધારે પકડી જાય. આ જે દેવ છે ભાઈ કઈ તાર બેહો એ તો બોલીએ આપણે હા કોણ ન ધરવા ગુના મેં જોઈન કરીએ તો તમારે ઘેર રવાય તમારે બધો પાંચ પાંચ કરીએ ઘેર રવા દી. પણ બીજા જે કરતા હોય માની એવા હોય તો મનાઈ જેવું અને ન મને તો આપણે માની લે. આપણને લે તમે હું સમજો બાકી કોઈ નહીં તમે સમજો એક ભાઈ તો મને કે હું સમજો તમારા મને તમે શું થઈ ગયા કોઈ ને શું થઈ ગયું એ કે હું સમજો તમારા તું કોઈ ને તુકારો મામા થઈ ગયા સાહેબ. હે ભગવાન તુકારો મામા થઈ ગયા સાહેબ. હું સમજો તમે પૈસા પર ભરાવી દો છો આમ અમને ત્યાં પેલા આ ગુરુ પૂર્ણિમા રોજવાનું ખોટના પૈસા આવીને ખોટ મગાવેલી દાળને મગાવેલું પછી ઘીના પૈસા આવી લે 15 જણા આવી કે હું જો તો પૂછતા નથી આજતા કોઈ નથી કોઈ નહીં તમે સમજો તમે સમજો કદી અમે ન સમજ્યા તમે સમજો. આ છે બધામાં જો નમ્રતા આવી જાય છે ને જો અને આપણે વિક્ષેપ કરવો છે કે તું મને કોણ કહેનાર તો આખો ઉદ્રેક થાય અને જો ઉતરી પડ્યા તો પેલામાં ઠંડક આવી જાય મામલામાં. હવે આ સંસારમાં રહેવું છે નમ્રતા ધારણ કરે વસાવે અહંકાર કરે સ્વ ઠરેવું નહીં. એ તો ડુંગરોમાં જાય કે પાતાળમાં જાય ભૂણ રૂગોડીને મારું તો આવવા તો હાથીને હાથી ગયા હું તો હાથીને હાથી ગયા ઈશ્વર જપવા દેવાનું. જો આ બધામાં એ દેવ નિહાળીને હું દાસત્વ આવ્યું ને જો ભગવાનનો આશરો ન કરે તો અનાહા હું થઈ જાય
કે તું કોણ કહેનાર છે મને આમ ને તેમનું હું આવો ને તેવો ને ગમે તે પ્રકારનું ભૂત ચડે નકા હોળમાં 3 લોકનો નાથ છે ભગવાન એ ભગવાનને ખોળા આપણે બી તો પેલા પર દયા આવે. આ ભાઈ છે ને આજે મહાવીરનું પુસ્તક વાંચવા ચડ્યા તો ખાસું 2 દિન વાંચ્યું એ 2 દિન તો સારી વાતો કરી છે બધું હું કોઈ આ લોબી વાત નભવાનું નથી હું હતું તો કરે વાતો કે મને અને પછી 2-3 દિન થયા ને વધારે વાંચીને આવ્યો કે કેમ આવે તો બધું ખોટું છે અલ્યા તને એમને તું ખોટું પેલું જે અમુક આવે ને આ તો એ બધું ઉલટું હતું એ વર્તી થવાના છે જો અજ્ઞાન દશા પરમાત્માની પ્રાપ્તિ થતી હોય પછી આ બધા આ મથન શું કરવું સત્સંગ શું કરવું એક પરમાણુથી જે વિરક્ત થયું છે ભગવાનના દર્શન માટે એ જો એમ ભગવાન મળી જતા હોય તો પછી આ હાવ ને ન મળી જાય આટલી દુનિયા છે બધાને ન એ વાત કહેવાય ને કહેવા જઈએ કાપક બધા પાછું હું તો કયો પછી સોનીજી લીધું કે હું થોડું તો કહેવાનો હતો મેં તો નક્કી કરી મેળ્યું પણ એ વાત ન થાય સભામાં આ દિવસ સભામાં આ ભગવાનની સભા આમાં એક વિકલ્પ હા એક વિકલ્પ સરસ રેડી હોય અને પેલી વાત આવે એટલે બધું ઉલટું થઈ જાય બસ એક સંકલ્પ સ્થિરતા નથી એવું ના કરવું આજે બીજા બધા બેસે છે પણ આંખો સાંભળે એટલી સ્થિરતા તો જોઈએ ને જયારે કોઈ બોલતું હોય ત્યારે તમે આયા છો તો સાંભળવાનું તો જોયું આપણે જે સાધક છીએ નવદા ભક્તિમાં નિર્મળ રહેવું ભગવાન હાથી એક રાખવું ભગવાનના જીવ છે અને ભગવાનના થોડા રમીને આ બધા જીવીઓના જેમ થાય એમ કરી ઉત્તરાયણ મમત્વ કરીએ આ કઈ મોન તો સુખી થાય અને નહીં મોન તો એ શું ખરી એને આપણે શું કરીએ કોઈ જીવ કોઈ મોને કોક મોને ને મોને ખરી વાત છે જે ત્રિકાળ હાસી વાત છે સતત છે નગદ સત છે નિશંકતા છે જો એ વાતના પાયા પૂરું હોય આ મને બધા લડવા ખાસ આવ્યું હતું તો મને ખબર છે કે મારે તમારાથી કલ્યાણ નથી કરવાનું મારે જેનાથી કરવાનું છે એનાથી કલ્યાણ છે હું જેને ખોળે બેઠો છું કે બધા મનથી કહું કે ઘણા આવું તો ખરા રહેવા છે બીજી રીતે કામ ત્યાગનો અમને બધું વાપરી દઈશું પણ મારું કલ્યાણ ઈઓને કરવાનું નથી મારું કલ્યાણ કરનારથી જેને ખોળે બેઠા છીએ દેવાદી દેવ ભગવાન સદગુરુ દેવ શ્રી એ ઉદાહરણ હોય એટલે પેલો પાહા કોઈ ન થાય આપણને એ કરી કી અને ફાવે એમ કી તો આપણું શું બગડી જાય આપણને કોઈ થાય નહીં બીજાને એમ લાગે કે આ હોય ને આમ કીશ હોય ને આમ કીશ શું થાય મને કેવા ભાઈ અને આ ત્યાગ બાગ તો આવડતો નથી હજી ત્યાગ આવડતો નથી અને બીજું કોઈ નથી આવડતું અભણ માણસ છીએ શાસ્ત્રોની વાત નથી આવડતી ભજન એવો ખાસ આવડતો નથી આ શોખ ભજન આવડે તો કહી દઈએ જે આવડે એ વખત તો મેં કઈ આવડતા શું કારણ આપણે ભગવાનના દાસ છીએ ભગવાનના દાસ થયા પછી કેટલી કોઈ બોલાડવું ભગવાનના દાસ થયા ભગવાનના દાસ છીએ ભગવાનના ખોડો છીએ ને આ જીવ છે બધા નથી પોતાનું શ્વસન મતન આગ્રહ આ ટાળી એટલે ભગવાનના શરણેરી હે કોઈ ભય નથી દશાના પુરુષનું શરણ યથાર્થ લઈ અને પ્રતિથી હાથી થાય એ જો અપર પરવા અને બદલો થાય એવાનો ચેતનના સર્વજ્ઞના શરણે ચેતનની અર્પણતા થઈ જાય ખાલી છે પૂરા કાગળ જેવું કોઈ પ્રકારની ચિંતા ન કરું કશીએ ચિંતા ન કરું હું તો કલ્યાણ માટે ભગવાન જો ભગવાનને શરણે જાય તો ભગવાન જોઈ આજે આ બધા ભગવાન ના છીએ આ બધા સુરત કે આ અમે છીએ ને આ મારું છે આ તો ખખલો છે આ પરુણા દિવસનો ભાવ છે બગલા ભાવ છે કાંઈ શું છે બધા આ બગલા ભાવ આવે એટલે વચ્ચે ડગી જાય ડોલી જાય અહંકાર આવે એટલે આ હું ને આ મારું પણ તું એક મુરાઈ પૂછ્યું કે આ ભૂમિ ભગવાનની છે સૂર્યમાં ભગવાન પ્રકાશ છે આ દેહ ભગવાનના દાદો છે તો પાછું તું આ નેનું પાછું કંઈ શું કા આંકડો છે સ્થૂલ અને સૂક્ષ્મ સ્થૂલને તો કશું નથી આ ટેબલને કોઈ નથી આ બેટને કોઈ નથી આ ખાટલાને કોઈ નથી
આ સ્થૂલ ને કોઈને તો પેલો સૂક્ષ્મના ભાવ જેટલા જોઈએ એટલા ચેતન હાથી નથી લાગ્યા. સૂક્ષ્મના ભાવમાં ગડબડ કરાય. પણ સૂક્ષ્મમાં સત્સંગના ભાવ હો, સત્પુરુષનો બોધ સૂક્ષ્મમાં તે પરમાત્મા આ તો કોને કીધું? આ તો અત્યારે ભાઈ બીએ છે પીએ. અમે કદી 3 કારમાં ન જીન ભગવાને કહ્યું છે જડ એ જડ 3 કારમાં ચેતન ચેતન જો ચેતન છે એ ચેતન છે જડ છે જડ છે પણ આપણી જડમાં વર્તી ભ્રમિત થઈ જાય. એનું કારણ ખરેખર જળ ચેતનનો વિવેક નથી કરતા. જળ ચેતનનો વિવેક કરીને નથી જોતા. વિવેક દ્રષ્ટિ મલિન દ્રષ્ટિએ આ લોક દ્રષ્ટિએ જોઈએ છે. મેં ત્યાં કોરા કાગળ જેવું, સૂર્ય જેવું, ચેતન એ સૂર્ય જેવું ને જળ એ અભ્યાસ જેવું, આ ટેબલ જેવું. વસલો જે સૂક્ષ્મનો બગાડ છે એ જળ ચેતનનો વિવેક આવે તો ચેતાઈ જશે, નિરાધાર થઈ જાય. એને પછી આ ધાર હાલવામાં ન આવે દોડો સમજ જાય, એ શાંતિ પામી જાય. પાણી છે એને હલાય કરીએ તો સ્થિર ન થાય અને દોડો હોય ઉપર આવી જાય દોડો. અને જો જમવા દીધું હોય તો ઠરી જાય તેમ આપણું મોટું ગણાય. શીતળતા એમાં ઘણી આવે. પણ ઠરવાનું થાય એટલે કોઈ વિકલ્પો ન કરવા. ભવિષ્ય આપણને સ્થિરતા અને શાંતિ આવી જાય પછી એક સિદ્ધાંત રાખો કે હે પરમાત્મા તું મારો અને આ જીવ તારો, મારે કોઈ કરવું નહીં કશું. આ કરું છે એ પાછું વધારે વિચારે કર્યું નથી ને કરવું નથી, કર્યું નથી ને કરવું નથી, કર્યું